એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ગોઠવેલા છટકામાં મૈતરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આરોપીની 24 કલાકની કસ્ટડી ન કરવા માટે ₹3,000ની લાંચ લેતા આબાદ ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। બેગમપુરા ખાતે આવેલ મિસ્રી ખાન મોહલ્લા ખાતે રહેતો મોહમ્મદ સાકિર શેખ વિરુદ્ધ મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ગુનામાં ધરપકડ બાદ 24 કલાક અટક ન કરવા માટે હેડ કોન્સ્ટેબલ નવનીત પ્રભુભાઈ સોલંકીએ ₹3,000ની લાંચની માંગણી કરી હતી। જે અંગે મોહમ્મદ સાકિર શેખે એસીબીના પીઆઈ પીડી પાટીલનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી, જેથી આજ રોજ સારા દરવાજા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ₹3,000ની હેડ કોન્સ્ટેબલ નવનીત સોલંકી મોહમ્મદ સાકિર શેખને બોલાવી લાંચની લેતો હતો, ત્યારે જ એસીબીએ તેને જંગે હાથે ઝડપી પાડ્યો હતો। જેથી આજ રોજ સારા દરવાજા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ₹3,000 લઈ હેડ કોન્સ્ટેબલ નવનીત સોલંકીએ મોહમ્મદ સાકિર શેખને બોલાવ્યો હતો, જેથી અગાઉથી જ એસીબીએ ગોઠવેલ છટકામાં ₹3,000ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ નવનીત સોલંકી આબાદ ઝડપાઈ ગયા હતા અને હેડ કોન્સ્ટેબલ નવનીત ₹3,000ની લાંચ લેતા ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી। ફરિયાદી શ્રી મોહમ્મદ સાકિર સબ્બી મિયા શેખ નાઓએ ગઈકાલે અમારા રૂબરૂ એવી ફરિયાદ જાહેર કરેલ કે સલાબતપુરા પોલીસ સ્ટેશનની સહારા દરવાજા પોલીસ ચોકીમાં તેઓની વિરુદ્ધમાં એક અરજી થયેલ છે, જેના કામે સહારા દરવાજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નવનીતભાઈ સોલંકી નાઓએ તેઓની ઉપરોક્ત અરજીના કામે અટકાયતી પગલાં માટે 151 કલમ હેઠળ ધરપકડ કરી 24 કલાક કસ્ટડીમાં નહીં રાખી અને બપોર સુધીમાં મોકલી દેવાના અવેજમાં ₹3,000ની લાંચની માગણી કરેલ છે। એવી ફરિયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ અને સાથેના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીડી પાટીલ અને એસીબી ટીમના સભ્યો સાથે સહારા દરવાજા પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ શ્રી નવનીતભાઈ પ્રભુભાઈ સોલંકી નાઓને ફરિયાદી પાસેથી ₹3,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। હાલ શહેરમાં રોજે રોજ ગંભીર ગુનાઓ બની રહ્યા છે, ત્યારે સુરત શહેર પોલીસના જવાનો લાંચ લેવામાંથી ઊંચા ન આવતા હોય સુરત પોલીસ કમિશનરે આવા લાંચિયા જવાનો સામે લાલ આંખ કરવાની હાલ તાતી જરૂર છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।